નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करूं तो गुजरात राज्य पर अचानक आगाही में मोटो बदलाव आव्यो छे। गुजरातना राज्यना वातावरणनी अंदर अचानक कंईक मोटी नवाजोनी थवा जई रही छे। तो गुजरातवासीओ सावधान थई जजो। भारतीय हवामान विभाग एटले के आईएमडीए भारतना तीव्र ठंडी अने शियाळानी अफवाओ पर मोटुं अपडेट आपी रह्युं छे। ज्यां मित्रों तमने जणावीए तो गुजरात राज्यना हवामानने लईने अत्यारे जे अफवाओ चाली रही छे तेने लईने हवे जे ऑफिशियल हवामान खातुं छे एटले के आईएमडी छे તેમણે મોટી ચેતવણી આપી છે અને જણાવી દીધું છે કે જે અફવાઓ છે તેનાથી દૂર રહેવું। અને આઈએમડી એટલે કે હવામાન વિભાગના જનરલ ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે શિયાળો પાછલા વર્ષની જેમ સામાન્ય રહેવાની ધારણા છે। લા નીનાની ઘટના નબળી બની છે જેની અસર સીધી આ વખતે ઠંડી ઉપર જોવા મળશે। એટલે કે મિત્રો હું તમને ટૂંકમાં અને ગુજરાતી ભાષામાં સાદી ભાષામાં સમજાવું તો આ વર્ષનો શિયાળો સામાન્ય રહેવાનો છે। કોઈ વધારે પડતી ઠંડી જોવા નહીં મળે। જેવો ગયા વર્ષે શિયાળો એકદમ સામાન્ય રહ્યો હતો તેવો જ મિત્રો આ વખતે પણ રહેશે। કોઈ અતિ ભારે કડકડતી ઠંડી કે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની નથી। અને બીજા નંબર પર અમરલાલ પટેલે મિત્રો જે આગાહી આપી છે તેના વિશે પણ તમને હાલતા મિત્રો માહિતી આપી દઉં તો ખાસ અમરલાલ પટેલે મિત્રો માહિતી આપતા જણાવ્યું કે નવેમ્બર મહિનો એટલે કે જે આ ચાલુ મહિનો છે તો આ ચાલુ મહિનાની 18 તારીખે 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ બની શકે જેની અસર ગુજરાત ઉપર પડતા કમોસમી વરસાદો ફરી ભૂક્કા બોલાવશે। तो ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 3 કલાક બેઠક ચાલી છે। મોટો નિર્ણય ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને લેવામાં આવી શકે। જે હા મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલની બેઠક જે છે તે મિત્રો આજે બોલાવવામાં આવી હતી। જે પાક નુકસાન મિત્રો ગયું છે ખેડૂતોને છેલ્લા 10 દિવસની અંદર જે વરસાદે તબાહી મચાવી છે ત્યાર પછી ખેડૂતો લગાતાર પાક નુકસાન સહાયની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। ત્યારે આ અંગે રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે હવે પૂરો કર્યો છે। સીધા પૈસા ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે। તેની પહેલા ગઈકાલે મુખ્યમંત્રી સાથે મિત્રો જે છે તે જૂનાગઢ અને ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ખુદ ખેતરની અંદર તપાસ કરવા પણ ગયા હતા કે જ્યાં નુકસાની ગઈ છે। અને આજે બપોરે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં મોટી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કૃષિ મંત્રી પણ હાજર રહ્યા, નાણાં મંત્રી પણ હાજર રહ્યા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં જોડાયા હતા। આ બેઠક મિત્રો 3 કલાક ચાલી છે એટલે કે લાંબી બેઠક ચાલી છે જેમાં ચર્ચાઓ કરવામાં આવી હતી કે ગુજરાતના ખેડૂતોને કેટલા રૂપિયા આપવામાં આવશે। અંદાજ મિત્રો લગાવવામાં આવી રહ્યો છે જો કે હજુ સરકારે બજેટની જાહેર કરી નથી અને કેટલા રૂપિયા કેટલા ખેડૂતોને ફાળવવામાં આવશે તે જાહેરાત નથી કરી। બેઠક ચાલી રહી છે ત્યારે અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે ગુજરાતના ખેડૂતોને 12,000 થી લઈને 15,000 જેટલી અથવા તેનાથી વધુ સહાય મળે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે। ત્યાર પછી મહત્વના સમાચાર દેશના અમીરો અને ગરીબોને લઈને સૌથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે। વાત કરીએ તો ભારત દેશના અમીરો જે છે તે લગાતાર અમીરીમાં વધારો થઈ રહ્યો છે એટલે કે અમીરો લગાતાર વધારે પૈસા કમાઈ રહ્યા છે તો બીજી બાજુ ગરીબો જે છે તે વધારે ગરીબ બની રહ્યા છે, વધારે પૈસા જે છે તે ઓછા કમાઈ રહ્યા છે। ત્યારે વિશ્વમાં મિત્રો આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ દ્વારા રિપોર્ટમાં જાણવા મળ્યું કે છેલ્લા 24 વર્ષ વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિના ટોચના 1% ધનિકો છે તેનો હિસ્સો 41% રહ્યો છે જેમાં ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનારા 1% ધનિકોની સંપત્તિ 63% છે। એટલે કે મિત્રો સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો દેશના જે ગરીબો છે તે લગાતાર ગરીબ બની રહ્યા છે, તેની ગરીબીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ અમીરો જે છે તે લગાતાર વધુને વધુ અમીર બની રહ્યા છે। ગરીબોના હાથમાં પૈસા આવી રહ્યા નથી તેવું મિત્રો આંકડા અને રિપોર્ટ અનુસાર સામે આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી સહિતના ભાવનગર જિલ્લાના અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર જે માઠું નુકસાન ગયું ખેડૂતોને અને ત્યાર પછી સરકાર જે છે તે માંગણી સ્વીકારવા તૈયાર નથી તેનું વિરુદ્ધ ખેડૂતોએ બાહ ચડાવી છે। ત્યારે આજે ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોના સપના ઉપર પાણી ફેરવી દીધું છે। આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે કમોસમી વરસાદ અને મુશળધાર વરસાદની કપાસના પાકના ભાવને લઈને જે નુકસાન થયું તેને લઈને ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા તૈયાર કરાયેલા
પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ અને કૃષિ નિષ્ણાતોના મંતવ્યો લેવામાં આવ્યા. ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે પણ કપાસના પાકને પ્રતિ વીઘા આશરે 50,000નું નુકસાન થયું છે તેવું પરેશ ધાનાણી તરફથી કહેવામાં આવ્યું. એટલે કે મિત્રો પરેશ ધાનાણીએ અહીંયા એવું જણાવ્યું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને અંદાજિત વીઘા દીઠ 50,000 રૂપિયાનું નુકસાન ગયું છે, તો તે સરકાર સહાય આપે. અને તેને લઈને ખેડૂતો દ્વારા મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખેડૂત સત્યાગ્રહ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે 8 તારીખ સુધી ગુજરાતમાં ચાલશે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અમેરિકા જેવા રોડ રસ્તાઓ જે છે તે ભારતની અંદર બનાવવાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી. મોટી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી એટલે કે રોડ રસ્તા વિભાગના મંત્રી નીતિન ગડકરી 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું, એ દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. આ મારું વચન છે તેવું નીતિન ગડકરીએ કહ્યું. હું એકથી એક ચડિયાતા પુલ બનાવીશ, કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય છે. તો હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો, સરકાર માટે અને દેશ માટે હું કરી રહ્યો છું. આ તમારા જ પૈસા છે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ લોકોને કહ્યું. તમે પૈસાના માલિક છો અને અમે માત્ર સેવક છીએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. મિત્રો મોટી વાત તો એ છે કે નીતિન ગડકરીએ તો કહ્યું કે રસ્તાઓ અમેરિકા જેવા બનાવવામાં આવશે, પરંતુ પાછળની વાસ્તવિકતા એ છે કે અત્યારે રોડ રસ્તાઓ એટલા ખરાબ બન્યા છે કે વારંવાર અકસ્માત થવાને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ખાસ તો જે ચોમાસું ગયું ત્યાર પછી રોડ રસ્તાઓની હાલત વધારે ખૂબ જ કફોડી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લાખો ગરીબો હેરાન થઈ રહ્યા છે. રેશન કાર્ડને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે, જે હડતાલ ચાલી રહી છે, તેને લઈને રેશન કાર્ડ ધારકોને પીસાવાનો વારો આવ્યો. સરકાર અને વ્યાપારીઓના જે વચ્ચે મિત્રો જે અસમંજસ ચાલી રહી છે તેની વચ્ચે ગરીબો હેરાન થઈ રહ્યા છે. જ્યાં મિત્રો છેલ્લા 4 દિવસથી રાજકોટ સહિતના રાજ્યભરના 17,000 રેશન કાર્ડના દુકાનના જે મિત્રો વેપારીઓ છે તે કમિશન અને અન્ય માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે. અનેક વખત પડતરની માંગણીઓ સાથે મિત્રો જે માંગણીઓ સરકાર તરફથી સ્વીકારવામાં નથી આવતી, જેને લઈને રેશન કાર્ડના જે રેશનની દુકાનના મિત્રો દુકાનદારો છે, વ્યાપારીઓ છે, તે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે. અને છેલ્લા 4 દિવસથી દુકાનો બંધ છે, તો રેશન કાર્ડ ધારકોને ખૂબ જ વધારે હેરાન થવાની વારે આવ્યો છે, કારણ કે અનાજ લેવા જતા દુકાનો બંધ છે અને વધારે અનાજની જરૂરિયાત અત્યારે ગરીબોને થઈ રહી છે. તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો ભાગીને લગ્ન કરવાને લઈને સૌથી મોટી જાહેરાત જે છે કરવામાં આવી છે. ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે મિત્રો વાત કરીએ તો મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી એક જનક્રાંતિ મહારેલી પણ નીકળી હતી. ત્યાં કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ત્યારે આ રેલીમાં પાટીદાર અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે મિત્રો કલેક્ટરને આવેદન આપીને પ્રેમ લગ્નની નોંધણીના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી. આ તકે મિત્રો પાટીદાર અગ્રણી સતીશ પટેલે જણાવ્યું કે આજે દરેક સમાજમાં માતા પિતાની એક જ પીડા છે કે તે છોકરીને 20 વર્ષ સુધી ભણાવીને ગણાવીને મોટી કરે છે અને પછી તે દીકરી ભાગને પ્રેમ લગ્ન કરે છે. ત્યારે અમારી સરકારની એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અને સાક્ષીઓની ઉંમર પણ 40 વર્ષથી વધારે કરવામાં આવે. આટલું જ નહીં, છોકરી જે વિસ્તારની હોય ત્યાંના કોર્ટમાં જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ તેવી પણ માંગ ઉઠાવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવશે કે નહીં તેને લઈને જે મિત્રો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, સૌથી મોટી જાહેરાત. તો મિત્રો જો તમારે પણ મફત સોશિયલ મીડિયા ઉપર અથવા તો મિત્રો જે તમે મોબાઈલની અંદર જે નેટ પુરાવો છો, ઇન્ટરનેટ રિચાર્જ કરાવો છો, તો 3 મહિનાનું શું મફત રિચાર્જ મળવા જઈ રહ્યું છે? કારણ કે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી મિત્રો કેટલાક મેસેજ સાચા હોય છે તો કેટલાક મેસેજ ખોટા હોય છે. તેમાંથી અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે 3 મહિનાનું રિચાર્જ મફત મોદી સરકાર આપશે. જો કે મિત્રો આ દાવો ખોટો છે. પીઆઈબી તરફથી મિત્રો જાણકારી મળી કે આ તદ્દન ખોટો મેસેજ છે. સરકાર અત્યારે હાલમાં એવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ આપવામાં આવે. તો આ તદ્દન ખોટો મેસેજ છે. આવા પ્રકારના મેસેજનો ભરોસો કરવો નહીં, કારણ કે આ મેસેજ તમને લાલચમાં ફસાવીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે. તો ખાસ આ પ્રકારના મેસેજથી દૂર રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી સૌથી મોટી માંગણીઓ કરવામાં આવી છે. કારણ કે જણાવીએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને અત્યારે જે વરસાદ છેલ્લા 10 દિવસમાં આવ્યો તેને કારણે જે માઠું નુકસાન ગયું છે, ત્યાર પછી લગાતાર બધા જ મિત્રો નેતાઓ અને ખૂબ જ વધારે મિત્રો માંગણીઓ થઈ રહી છે. ખેડૂતો પણ અત્યારે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે શું મોટી માહિતી સામે આવી? તો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા જે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તેને લઈને મામલો ગરમાયો છે. ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવીએ ખેડૂતોના દેવા માફી
માફી અંગે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની જે દેવા માફ કરવામાં આવ્યા છે, તેથી મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મિત્રો કહ્યું કે ગુજરાતના ખેડૂતોના અત્યારે ભારે નુકસાન ગયું છે, જે મિત્રો છેલ્લા 10 દિવસમાં વરસાદ આવ્યો તેને કારણે. તો ઈસુદાન ગઢવીએ મિત્રો કહ્યું કે ગુજરાતની અંદર પણ જે છે તે દેવા માફ કરવા જોઈએ. તેમણે મિત્રો ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે મહારાષ્ટ્રની અંદર જો ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી છે, તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતના ખેડૂતોને પણ ભારે નુકસાન ગયું છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ ક્યારે કરશે? મહારાષ્ટ્રની ભાજપ સરકાર કહે છે કે ખેડૂતોના દેવા માફીની જરૂરત છે, તો ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, એમનું શું? ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો દેવા માફ કરી આપવા જોઈએ તેવી માંગણી સાથે મિત્રો ઈસુદાનભાઈ ગઢવીએ ભાજપ ઉપર પ્રહારો કર્યા. મિત્રો તમારું શું કહેવું છે? અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફી અંગે મિત્રો જાહેરાત કરવી જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો કરવાની મોટી માંગ ઉઠાવવામાં આવી. જે મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષે આપે છે. ત્યારે મિત્રો ગુજરાતની અંદર જે છે ત્યાં હપ્તો વધારો કરવા અંગે માંગ, કારણ કે પાડોશી રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાનની અંદર સરકાર 2000ની જગ્યાએ 4000ના હપ્તા ખેડૂતોને આપે છે. ત્યારે મિત્રો ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મિત્રો માંગણી કરી કે ખેડૂતોને આ 2000 રૂપિયાના હપ્તાથી કોઈ રાહત થતી નથી, કારણ કે આ મામૂલી રકમ છે, આનાથી ખેડૂતોને આ પૈસા કોઈ કામમાં પણ આપતા નથી. તો આની જગ્યાએ 2000ના હપ્તાની જગ્યાએ જો 10,000નો હપ્તો કરી આપવામાં આવે અને વર્ષે 3 હપ્તા આપવામાં આવે 10,000ના, એટલે ટોટલ વર્ષે 30,000 રૂપિયા ટોટલ આપવામાં આવે તો એ પૈસા ખેડૂતોને ઉપયોગમાં આવી શકે. તો આ અંગે હપ્તા વધારા કરવા અંગે માંગ જે છે તે મિત્રો ખાસ કરીને મૂકી હતી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા. તો મિત્રો ખેડૂતોને આ હપ્તા વધારી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય, પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર, મોટી અસરો થઈ શકે. જ્યાં મિત્રો વૈશ્વિક સ્તરે અત્યારે જે છે તે મોટો નિર્ણયો લેવામાં આવ્યો છે, જેની સીધી અસર પેટ્રોલિયમ ઉપર પડવાની છે અને ગુજરાતના અને ભારતના ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી અસર થઈ શકે. યુક્રેન વચ્ચે મિત્રો જે યુદ્ધ થયું ત્યાર પછી જે સસ્તા ક્રૂડ ઓઇલની સપ્લાય કરતા રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી હવે સ્થગિત થઈ છે. અમેરિકા લગાતાર દબાણ કરી રહ્યું છે ભારત ઉપર. ત્યારે પ્રતિબંધોને કારણે ભારતીય કંપનીઓએ 2 મુખ્ય રશિયન તેલ કંપનીઓ પાસેથી તેલની ખરીદીને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર પછી તમને જણાવીએ તો અત્યારે મિત્રો તેલ ઉત્પાદકો જે છે તે ખાસ કરીને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. ભારતની ચિંતામાં વધુ વધારો થયો છે. ત્યારે એવા મિત્રો એંધાણો સામે આવી રહ્યા છે કે આ બધા પ્રેશર અને આ બધા દબાણોને કારણે આગામી મહિનાઓની અંદર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે, ફુગાવામાં પણ વધારો થઈ શકે અને રૂપિયામાં નબળાઈ જોવા મળી શકે અને ડોલર વધુ મજબૂત પણ બની શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યની અંદર તમામ લોકો જે છે તે આધાર કાર્ડ ધારકો તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમને પણ ગેરંટી વગર 50,000 રૂપિયાની સહાય મેળવી હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. જ્યાં મિત્રો આ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે એવા લોકો કે જે નાના વ્યાપારીઓ છે અથવા તો કોઈ પોતાનું નાની મોટી દુકાન શરૂ કરવા માંગે છે, જેમ કે મિત્રો ફળ શાકભાજીની દુકાન અથવા કોઈ પણ કરિયાણા જેવી મિત્રો નાની મોટી જો કોઈ તમે દુકાન ખોલવા માંગો છો, પોતાનો નાનકડો કોઈ જો નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, ધંધો શરૂ કરવા માંગો છો અને તેના માટે તમારી પાસે જો મિત્રો આર્થિક પૈસા ના હોય તો એના માટે સરકાર જે છે તે હવે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે છે તે મિત્રો આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હાઈકોર્ટ તરફથી નિયમ તોડનારને સૌથી મોટી ચેતવણી આપવામાં આવી. ગુજરાત રાજ્યના હાઈકોર્ટે કરી મોટી જાહેરાત. ગુજરાતની અંદર મિત્રો જણાવીએ તો મોટા શહેરો સહિત ગામડાઓ અને રાજ્યભરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો, તૂટેલા રોડ રસ્તાઓ અને ગેરકાયદેસર પાર્કિંગ કરનાર મુદ્દે મિત્રો જે છે તે મોટી જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહ્યું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરતા કે કાયદો તોડતા વિરુદ્ધ સખ્તાઈથી કામ લેવું જોઈએ, કારણ કે લોકોને પરેશાન ના કરવા જોઈએ. તો મિત્રો જે પણ લોકો નિયમોને તોડે છે અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકે છે અને આડેધડ વારંવાર નિયમોનું ભંગ કરે છે તેવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે ચેતવણી આપી.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતની અંદર ભારત અને પાકિસ્તાન બોર્ડરે નવા જૂની થઈ રહી છે. તો શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મામલો ગરમાઈ શકે? કારણ કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતનો મિત્રો સંયુક્ત લશ્કરી કવાયત જે છે તે અત્યારે ઓપરેશન ત્રિશુળ યોજી રહ્યું છે અને શરૂ છે. જ્યાં મિત્રો તમને જણાવી દઉં તો ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર પડે છે ગુજરાત પાસે, તે બોર્ડરે મિત્રો અત્યારે ભારતીય સેના દ્વારા ઓપરેશન ત્રિશુળ લોન્ચ કરવામાં આવ્યું છે, જે 10 નવેમ્બર સુધી ચાલવાનું છે. ત્યાં મિત્રો શું થશે તો ભારતીય આર્મી જે છે તે મિત્રો જુદી મિત્રો જે છે તે યુદ્ધની પ્રેક્ટિસો અહીંયા કરવાની છે. યુદ્ધના ત્રણેય મોરચાઓ જેમ કે જમીન સેના, હવા સેના અને વાયુ સેના મિત્રો છે, સાથે સમુદ્ર સેના, આ બધી પ્રકારની આર્મીની સેનાઓ જે છે તે મિત્રો અહીંયા પ્રદર્શન કરવાની છે ભારત અને પાકિસ્તાન બોર્ડર પાસે ગુજરાતમાં. અને મિત્રો આ ઓપરેશન ત્રિશુળ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે, જેથી પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચ્યો છે. પાકિસ્તાને મિત્રો બીક છે કે ભારત કંઈક મોટું નવાજૂની કરવા જઈ રહી છે, કારણ કે ભારતે મિત્રો ઘણી બધી મિત્રો પ્રેક્ટિસો અને જે કાર્યક્રમો છે આર્મીઓને લઈને તે મિત્રો શરૂ કર્યા છે ભારત પાકિસ્તાન બોર્ડર પાસે ગુજરાતે. ત્યારે મિત્રો શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ મોટી નવાજૂની થઈ રહી છે તેવા મિત્રો લોકોમાં એંધાણ લાગી રહ્યા છે. અને ખાસ મિત્રો પાકિસ્તાને પણ ઘણી બધી તૈયારીઓ કરી છે, કારણ કે બોર્ડર ઉપર ભારતીય દ્વારા ત્રિશુળ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું, ત્યાર પછી પાકિસ્તાન પણ તૈયારીમાં લાગ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મોટી ખુશખબર આવી રહી છે ગામડે રહેતા લોકો માટે. હવે ખુશીના સમાચાર. હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે ગામડામાં વસતા લોકોએ તાલુકા કે જિલ્લા લેવલે ધક્કો નહીં ખાવો પડે. જ્યાં મિત્રો સરકારે કચેરીઓના 67 પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લેવલ ઉપર જ કાઢવાની સંમતિ આપી છે. ત્યારે હવે મિત્રો સરકારે જ્યાં ભેટ આપી છે તેનાથી ગામડે રહેતા લોકો છે તેમને નાના મોટા સરકારી કામો પતાવવા માટે જે છે તે મિત્રો હવે જિલ્લા કક્ષાના ધક્કા નહીં ખાવા પડે. તમારા ગામડેથી જે છે મિત્રો આ બધી વસ્તુ તમારા સરકારી દસ્તાવેજ અને જે પણ સરકારી કામો હશે તે પતી જશે. સાથે જ મિત્રો કોઈ મોટી ફી પણ ચૂકવવી નહીં પડે. 20 રૂપિયાની મામૂલી રકમ ચૂકવીને પણ તમે તમારા જે પણ કામો છે 67 પ્રકારના પ્રમાણપત્રો પણ જે છે તે ગામડા લેવલે કઢાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત. જ્યાં મિત્રો તમને જણાવી દીધું તો ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, અંદાજિત 20 થી વધારે રાજ્યો છે. ત્યારે ભારતની અંદર રહેવા માટે કયા રાજ્યની અંદર તમારી પાસે વધારે પૈસા હોવા જોઈએ તેનું સર્વે કરવામાં આવ્યું હતું. ત્યારે સૌથી મોંઘું રાજ્ય બનીને આવ્યું ગુજરાત. ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય તો મહિનાની અંદર તમારે સાદું અને સિમ્પલ જીવન જીવવા માટે પણ 46,000 રૂપિયા હોવા જોઈએ તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું છે. એટલે મિત્રો ગુજરાત જે છે તે સૌથી મોંઘું રાજ્ય બન્યું છે ભારતનું. અહીંયા તમારે સામાન્ય જીવન જીવવા માટે, એટલે કે જે મિત્રો સામાન્ય મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો જેવું જીવન જીવે છે, તો મધ્યમ વર્ગનું જીવન જીવવા માટે પણ 46,000 રૂપિયાની જરૂર પડશે તેવું મિત્રો સર્વેમાં સામે આવ્યું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો લોકોના કામ નથી થઈ રહ્યા, જેને લઈને વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મિત્રો જાણે સરકારી બાબુઓ અને અધિકારીઓનું રાજ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. જ્યાં મિત્રો લોકોના કામ કરવાને લઈને સૌથી મોટા સમાચાર ધારાસભ્ય અને સરકારના જે કર્મચારીઓ છે, સરકારી બાબુઓ છે, તેમની વચ્ચે માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે તમને જણાવી દીધું અત્યારે મત વિસ્તારના પ્રશ્ન સમસ્યા ઉકેલાતી નથી. આ જોતા સરકારે ફરી એકવાર સરકારી બાબુઓને સૂચના આપવી પડી કે ધારાસભ્યોના કામો કરો. જ્યાં મિત્રો ધારાસભ્યો લગાતાર માંગણી કરી રહ્યા છે અને જે કામો કરવા માટે અપીલ કરી રહ્યા છે તે કામો જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતા. ધારાસભ્યોએ મિત્રો બળાપો ઠાલવતા સરકાર જાગી. હાલ ભાજપના ધારાસભ્યોએ જ મિત્રો વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારને કરેલી રજૂઆતોના પત્રો વાયરલ કરતા થયા છે. જેમ કે થોડા દિવસ પહેલા ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામમાં ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતા આંદોલનની સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી. અને ઘણી બધી વખતે મિત્રો એવું થાય છે ધારાસભ્ય મિત્રો રોડ રસ્તાઓ સુધારવાની પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ જાણે પોતાનું રાજ હોય તેવું મિત્રો ઘણી વખત કરતા હોય છે. અને મિત્રો સરકારી બાબુઓ જે છે તે લોકોના કામ કરવા માટે આળસુ છે અને લોકોના કામો ટાઈમસર થતા નથી તેવી લગાતાર લોકોની ફરિયાદો આવતી જોવા મળી હતી.